નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચર સુધીમાં આપણે સૂક્ષ્મજીવો આપણા મિત્રો કઈ રીતે છે તે સમજ્યા હતા. એટલે કે સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે માહિતી આપણે મેળવેલી હતી. જ્યારે આજે આપણે સૂક્ષ્મજીવો આપણા શત્રુ કઈ રીતે છે એના વિશે સમજવાનું છે. કે સૂક્ષ્મજીવોની હાનિકારકતા આપણને સમજવાની છે. તે સૂક્ષ્મજીવો જે રીતે આપણને ઉપયોગી છે એ જ રીતે આપણને હાનિકારક પણ છે. ફર્સ્ટ હાનિકારકતા એની કહીએ તો
વાયરસ સૂક્ષ્મજીવને કારણે અછબડા રોગ થાય છે અને વાયરસનું નામ છે હ્યુમન હર્પીસ વાયરસ કે હ્યુમન હર્પીસ નામના વાયરસથી આ અછબડા રોગ થાય છે અને અછબડા રોગ થાય એમાં શું થાય એનાથી લગભગ આપણે બધા માહિતગાર છીએ કે મેઇન એવું લક્ષણ છે શરીર પર ફોલ્લીઓ થાય છે કે શરીર પર આપણે મોટે થતામાં થઈ જાય અમુક ફોલ્લીઓ ઉપડી જાય એટલે અંદાજ આવી જાય કે અછબડા રોગ થયો છે સાથે સાથે એના બીજા લક્ષણો કયા છે તો કે વ્યક્તિને અત્યંત થાક લાગે એના શરીરમાં જેવો તાવ રહેતો હોય ગળું સુકાતું હોય અને ભૂખ ઓછી લાગતી
વસ્તુઓની અંદર જે વાયરસ કે બેક્ટેરિયા લાગી ગયા હોય તો એને કારણે ચેપ ઓછો ફેલાય, એટલે કે ચેપ ફેલાવાની પોસિબિલિટી બહુ ઓછી રહે. અને બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે યોગ્ય ઉંમરે એની રસી મુકાવી દો. અને રસી શું છે આપણે જાણીએ છીએ કે રોગ થયા પહેલા જ એનું પ્રિવેન્શન આપણે કરી લેવાનું છે, કે રોગ થાય છે એની પહેલા જે તે રોગકારક સૂક્ષ્મજીવ છે એનો નિષ્ક્રિય જથ્થો આપણા શરીરની અંદર આપણે નાખી દેવાનો, જેને કારણે મગજ છે એ તરત જ એની સામે લડવાની પેટર્ન બનાવી લેશે. અને જ્યારે રિયલમાં જીવતો જાગતો વાયરસ કે બેક્ટેરિયા બોડીની અંદર એન્ટર થાય તો એ વાયરસ કે બેક્ટેરિયાને આપણું મગજ કે મગજ દ્વારા પ્રેરિત થયેલા આપણા શ્વેતકણો એને ટકવા દેતા નથી અને મારી નાખે છે. એટલે આ રીતે બેસ્ટ છે યોગ્ય
જેથી કરીને ત્યાં કોઈ માખી ન લાગે. જો એની વોમિટિંગ પર માખી બેસશે અને એ જ માખી ઉડીને કોઈ અન્ય ખોરાક પર બેસશે તો એ રોગનો ફેલાવો ત્યાં થઈ જશે. એટલે કે રોગગ્રસ્ત વ્યક્તિ છે એને પોતાની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી કે એનો યોગ્ય નિકાલ કરવો, અને સાથે સાથે જે વ્યક્તિ રોગગ્રસ્ત નથી તેને પણ પોતાની આજુબાજુની સ્વચ્છતા એને જાળવવી. શું તો કે યોગ્ય ખોરાક ખાવો. યોગ્ય ખોરાક મતલબ યોગ્ય રીતે રંધાયેલો હોવો જોઈએ, તેની પર માખી બેસેલી ન હોવી જોઈએ. એટલે કે બને ત્યાં સુધી આ રોગનો ઉપદ્રવ આજુબાજુમાં જો વધારે હોય કે આજુબાજુમાં કોઈ આવા રોગગ્રસ્ત
કે આની પાસે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ એના શરીરની અંદર હોય છે અને એવું મચ્છર જ્યારે મનુષ્યને કરડે ત્યારે એમાંથી આ પ્રજીવ જે છે એ માણસની અંદર એન્ટર પામે છે અને આ દ્વારા એના શરીરની અંદર મેલેરિયાનો ફેલાવો થાય છે. હવે મેલેરિયાના લક્ષણો કદાચ આપણે જાણીએ છીએ કે અત્યંત થાક લાગે, સખત માથું દુખે, ઠંડી સાથે તાવ ચડે અને ઉતરે. એટલે કે ઠંડી સાથે તાવ ચડતો હોય ત્યારે એકદમ ઠંડી લાગે કે એટલા બધા બહુ બધા ગુદરા ઉડીને સુઈ રહીએ તો પણ ઠંડી શરીરમાંથી જાય નહીં અને જ્યારે તાવ ઉતરે એટલે સખતનો પરસેવો વળે. એટલે ઠંડી સાથે તાવ ચડે અને પરસેવા સાથે તાવ ઉતરે અને આમ વારંવાર તાવમાં ઉતાર ચઢાવ થયા કરે. એટલે કે થોડીક વાર તાવ ચડશે, થોડીક વાર પછી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યાના અમુક સમય કે અમુક કલાકો બાદ ફરીથી તાવ આવશે, ફરીથી ઉતરી જશે અને જનરલી પેરાસિટામોલ નામની જે ગોળી આપણે સામાન્ય તાવમાં લઈએ છીએ એ પેરાસિટામોલ નામની ગોળી જ્યાં સુધી તમે લીધેલી હશે, માની લો કે તાવ છે, દવાખાને જવાની આળસ થઈ એટલે સૌથી સારું મેડિકલ સ્ટોરે પેરાસિટામોલ લઈ લીધી. હવે જો મેલેરિયાનો ફેલાવો તમારા શરીરમાં થયેલો છે, એટલે કે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ તમારા શરીરમાં એન્ટર થયેલું છે અને પેરાસિટામોલ ગોળી લેવાથી તાવને થોડીક વાર માટે અટકાવી શકાશે, ઉતરી જશે અને જ્યાં સુધી દવા તમારી બોડીમાં છે ત્યાં સુધી કદાચ રિપોર્ટ સાચો નહીં આવે કે પેરાસિટામોલને કારણે અમુક પ્રજીવ મૃત્યુ પામી જશે અને રિપોર્ટની અંદર મેલેરિયા છે એવું ચોખ્ખું જણાશે નહીં અને ફરીથી જ્યારે પેરાસિટામોલની અસર ઓછી થઈ જાય તે ફરીથી પાછા લક્ષણો દેખાવાનું સ્ટાર્ટ થાય. એટલે જ્યારે પણ ક્યારેક તાવ આવે ત્યારે સાદો તાવ સમજીને વગર ડોક્ટરની સલાહે ગોળી લેતા પહેલા 1-2 દિવસ રાહ જોઈને જો આવા લક્ષણો દેખાય, અત્યંત થાકી જવાતું હોય, માથું દુખતું હોય, તાવ સતત ચઢાવ-ઉતરાવ કરતો હોય તો એ મેલેરિયા હોવાની પોસિબિલિટી હોય છે અને નિદાન કરાવીને એની પ્રોપર દવા લેવી એ વધારે ફાયદાકારક છે. હવે આ રોગથી બચવા માટે શું કરવું તો કે આ રોગ મચ્છરથી થાય છે. એનો મતલબ એવો કે મચ્છરથી તમે જેટલા બચીને રહેશો એટલા તમે આ રોગથી બચી શકશો અને એ માટે થઈને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જેને કારણે મચ્છર તમને રાત્રે કે કરડી ન જાય. મચ્છર ભગાડવાના ઉપાય કરો, એટલે કે આજુબાજુ કેમિકલ્સનો છંટકાવ કર્યા પછી આપણે ઘણા બધા મચ્છર અટકાવવાના ભગાડવાના ઉપાયો જાણીએ છીએ. એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી હોય છે, ઓલ આઉટ છે કે પછી મેક્સોકોઇલ છે કે પછી એને માટેના અમુક જે ટ્યુબ આવે છે ઓડોમોસ કે એવું કંઈ લગાવી દો શરીર પર કે જેને કારણે મચ્છર તમને કરડતા નથી. એટલે કે કાં તો તમે મચ્છરથી બહુ દૂર રહો અથવા તો પછી બીજો રસ્તો તમારી પાસે છે કે મચ્છરને ઘરમાં એન્ટર થવા માટેનો જે સ્ત્રોત છે એને તમે નિકાલ કરો. એટલે કે મચ્છર વધારે ભાગ ક્યાં હશે તો કે જ્યાં પાણી વધારે ભરાયેલું હશે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હશે. એટલે કે જો ઘરની આજુબાજુ કે પાણી ભરાયેલું હોય તો તેને દૂર કરો. એટલે કે એને દૂર કરશો તો પાણી દૂર થઈ જશે તો મચ્છરનું ઉત્પાદન ઓછું થશે. કેમ કે મચ્છર જે છે એ પોતાનું પ્રજનન આવા કોઈ ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં કરે છે. હવે જો તમારી આજુબાજુમાં એવું ભરાયેલું પાણી જ નહીં હોય, ગંદુ પાણી જ નહીં હોય તો ત્યાં મચ્છર પ્રજનન દ્વારા પોતાના જેવા મચ્છરો ઉત્પન્ન કરી શકવાનું છે ને. એટલે મચ્છર જો ઉત્પન્ન જ ઓછા થશે તો પછી કરડવા આવનાર મચ્છરોની સંખ્યા બહુ ઓછી હશે અને જેને કારણે આપણે મેલેરિયાથી બચી શકીએ છીએ. હવે આ બધા રોગ હતા એના માટે તો રસી છે, જ્યારે મેલેરિયા રોગની કોઈ જ રસી નથી. મેલેરિયા રોગથી બચવા માટે તમારી પાસે એક જ ઉપાય છે, મચ્છરથી બને એટલું સાવચેત રહેવું. કેમ કે કયું મચ્છર માદાને છે તો આપણે જાણતા નથી, એટલે કે દરેકે દરેક મચ્છરથી શક્ય તેટલું દૂર રહેવું અને મચ્છરથી કંઈ દોડવાનું હોતું નથી પણ મચ્છર આપણી પાસે ન આવે અને ભગાડવા માટેનો ઉપાય આપણે કરવાના છે. એટલે કે આપણી ટેક્સ્ટબુક મુજબ આટલા રોગના નામ અને રોગકારક સૂક્ષ્મજીવો આપણને આપેલા છે કે જેના કારણે આ સૂક્ષ્મજીવો આપણા શત્રુ સાબિત થાય છે અને
જે સૂક્ષ્મજીવો દ્વારા જ થતા હોય છે. પણ આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે. આના સિવાય લાઈવ એક્ઝામ્પલ કોરોના વાયરસ આપણે જાણીએ છીએ કે જે મનુષ્યમાં થતો રોગ છે, કોરોના નામના વાયરસ દ્વારા રોગ થાય છે. એ સિવાયનો ફેલાવો હવા દ્વારા પણ થાય છે અને સંપર્ક દ્વારા પણ થાય છે. એના લક્ષણો પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ધીમે ધીમે કરતા જો એની બોડીની અંદર શ્વેત કણની સંખ્યા ઓછી હશે કે બોડી રોગ પ્રતિકારક શક્તિ જો ઓછી હશે તો એ વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. અને જો રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો વ્યક્તિને કોરોના થયા એટલે કે કોરોનાને માત આપીને ફરી પાછું જેવી હતી એવી સ્વસ્થ પણ બની શકે છે. અને એનાથી બચવા માટેના ઉપાયો આપણે જાણીએ છીએ. એના ઉપાય સ્વરૂપે જ કદાચ આ ઈ લર્નિંગની અંદર આપણે ઘરે બેઠા ભણીએ છીએ, નહીં તો આજ સુધીમાં સ્કૂલે આવીને આપણે ભણતા હોય. બરાબર છે ને? હવે આનાથી પણ તમને જેટલું જરૂરી ગણાય એટલું ટેક્સ્ટ બુકમાં નથી એ વસ્તુને તમારે નોટ ડાઉન કરી લેવાની છે. એટલે આ છે હાનિકારકતાનો ફર્સ્ટ પોઈન્ટ, મનુષ્યમાં થતા રોગો. સૂક્ષ્મજીવોની અન્ય હાનિકારકતાઓ પણ છે અને અન્ય હાનિકારક